કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર સરદારનગર વોર્ડમાં ઓમપ્રકાશ તિવારીએ જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે સરદારનગર વોર્ડમાંથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ઓમપ્રકાશ તિવારીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા. ઓમપ્રકાશ તિવારીએ જણાવ્યું કે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકારથી જનતા ત્રસ્ત થઈ ગઈ છે. પરિવર્તન લાવવાનું લોકોએ મન બનાવી લીધું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે ચૂંટણી કોંગ્રેસ પાર્ટી આખી પેનલ જીતવાની છે. ઓમપ્રકાશ તિવારી કહી રહ્યા છે કે પૂર્વ કાર્યકરનો ઉલ્લેખ કરતા જ્યારે કાઉન્સિલર હતા ત્યારે કરાયેલા વિકાસના કાર્યો આજે પણ જનતા યાદ કરે છે. તેમણે દાવો કર્યો છે કે તેમના સમયગાળામાં થયેલા સારા કામોનો લોકો આજે પણ વખાણ કરે છે. ભાજપને નિશાન સાધતા તેમણે કહ્યું કે હાલના સમયમાં અનેક મૂળભૂત પ્રશ્નો ઉકેલાયા નથી. ગરીબોના મકાન તોડવાનો મુદ્દો હોય, રોડ રસ્તાનો મુદ્દો હોય, ગટરનો પ્રશ્ન હોય, તેની કોઈ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. આ મામલે શું કહી રહ્યા છે પહેલાં ઓમપ્રકાશ તિવારી, તેમને સાંભળો. તિવારીજી, આપનો કોર્પોરેશન આપે જે કેન્ડિડેટ બન્યા છો કોંગ્રેસ પાર્ટીના, ખાસ કરીને સરદારનગર બોર્ડ 11 નંબર બોર્ડથી, આપનો શું જનતાના સંદેશ આપશો ઓર શું કઈ રીતે વોટના જે છે આપનો આ વખતે કઈ રીતે તૈયારી ઓર કેવી જનતાના લાગણી? હું પંડિત ઓમપ્રકાશ તિવારી, સરદારનગર વોર્ડ નંબર 11ના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર છું. આ વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની તરફથી પ્રદેશ અધ્યક્ષ જે મને ઉમેદવાર બનાવ્યા છે એમના માટે ખૂબ ખૂબ અભિનંદન પ્રમુખ સાહેબને. અને રહી વાત હવે અમદાવાદ મહાનગરપાલિકાની જે યોજાયું છે 26/4/2026ના રોજ, આ ચૂંટણીમાં અમે કોંગ્રેસ કાર્યકર્તાઓની સાથમાં દરેક વાર્ડમાં કે ચાલી કે સ્લમ વિસ્તારના ગલીઓમાં અમે ત્યારે ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે અમે નીકળ્યા છીએ. અને પ્રજા ખૂબ સ્વીકારે છે અને પ્રજા ખૂબ રિસ્પેક્ટ આપે છે. અને પહેલી વખત અમે ઘણા પ્રચારોમાં અમે ગયા છું, લેकिन આ વખતે જે પ્રજા છે સરદારનગર વોર્ડની 11ની, એ લોકો ખૂબ જ ઇજ્જત આપે છે અને એ જ કહે છે કે નહીં, આ વખતે અમે પંજાવાળાને કે કોંગ્રેસની મહાનગરપાલિકામાં સરકાર બનાવવાની છે. આ સરકારમાં શુદ્ધ પાણી નથી મળતું. ડ્રેનેજની માટે ફરિયાદો વારંવાર ફરિયાદ કરીએ છતાં તે અધિકારીઓ જવાબ નથી આપતા. રહી વાત કે કોંગ્રેસ ગવર્મેન્ટમાં બલકે સારું હતું કે 450માં સિલિન્ડર મળતું હતું. આજે 1100, 1200, 5000, 4000માં બ્લેકમાં સિલિન્ડર લેવું પડે છે. આપણે બેંકોમાં લાઇનમાં ઊભા રહેવું પડે છે. સિલિન્ડર લેવા માટે લાઇનમાં ઊભા રહેવું પડે છે. કોંગ્રેસની ગવર્મેન્ટમાં ક્યારે અમે કે અમારા પ્રજા કે અમારા ભાઈઓ ક્યારે કોઈ પણ લાઇનમાં નથી ઊભા રહેતા હતા. અને આજની તારીખમાં મહેંગાઈ એટલી જબરજસ્ત છે, રોડ રસ્તાનું પ્રોબ્લેમ છે, લોકોનું ફરિયાદ કોઈ સાંભળતા નથી, દરેક મુશ્કેલીઓ છે. આ વખતે લોકો કહે છે કે નહીં, હવે મોદી સાહેબને જોઈને મત નથી આપવાનું, કમળ જોઈને મત નથી આપવાનું, માત્ર અમે બધા જે જૂના ગાંધીજીઓ, ઇન્દિરા ગાંધીના અને રાહુલ ગાંધી, સોનિયાજીનો જે નિશાન છે પંજા, એ જ પંજા ઉપર આપણે મત આપવાનું છે. અને સરદારનગર વોર્ડની ખાસ કરીને પરિવર્તન લાવવાનું છે. અને 4ના 4 કોંગ્રેસ કેન્ડિડેટોને આપણે ચૂંટાઈને આપણા ફરિયાદો માટે નજદીકમાં મુશ્કેલીઓ પડે તેમના આપણે ઘરે જઈ શકીએ. આજ 5 વર્ષ થઈ ગયા, ભાજપના કોઈ પણ કાર્યકર્તા ક્યારે ગલીમાં આવ્યા નહીં, મુલાકાત માટે નથી આવ્યા. અમે ફરિયાદ કરીએ છીએ વારંવાર, છતાં તે પૂછવા નહીં આવ્યા. કોઈ પ્રકારની સંતોષકારક જવાબ મળ્યા જ નથી. હવે કસમ અને કટિબદ્ધ અમે થઈ ગયા છીએ કે આ વખતે પંજાવાળાની સરકાર, કોંગ્રેસની સરકાર કોર્પોરેશનમાં બનાવવાની છે. તિવારીજી, જે રીતે આપ વાત કરી રહ્યા છો, આ સ્થાનિક જે રીતે જે વિધાનસભામાં જે છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને સ્થાનિક કોર્પોરેટર બી આ વખતે જે છે જે ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર છે, તો કેવા ચુનૌતી એના સામે ફેસ તમે કરશો, કેવી રીતે જીતશો? અમે 100% આ વખતે સમસ્ત અમદાવાદની અંદર ખાલી પ્રજા નારાજ નથી, પણ પ્રજા ભારતીય જનતા પાર્ટીના 50% કાર્યકર્તાઓ પણ નારાજ છે. એ લોકો એ કહે છે કે અમારી પાર્ટી લોકોના કામ કર્યા જ નથી, અમે ગલીઓમાં શું મુંહ બતાવવા જઈએ અને શું કહીશું, આ પ્રશ્નોના જવાબ અમે આપી શકીશું નહીં. એટલા માટે 50% ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નારાજ છે. પ્રજા તો નારાજ છે જ. અને આ વખતે ભારતીય જનતા પાર્ટીના 50% કાર્યકર્તાઓ અને પ્રજા પરિવર્તન માંગે છે. કેટલાક કાર્યકર્તાઓ તો પ્રચાર કરવા પણ નથી જતા કે 5 વર્ષ અમે જૂઠા બની ગયા. આ લોકો મોદી સાહેબની નામે ચૂંટાઈ ગયા અને પોતે તો કંઈ કામ કર્યા જ નથી. એટલા માટે ઘણા વિસ્તારમાં તો લોકો એવું પણ કહે છે કે મોદીથી નારાજગી નથી, લેકિન કોર્પોરેટરોથી નારાજગી છે. અમારે વિસ્તારમાં સ્થાનિક કોર્પોરેટર જોઈએ. અને પંજા માટે પંજા કોંગ્રેસના લોકો સ્વીકાર કરે છે અને આ વખતે પંજા અને કોંગ્રેસના જ મત આપશે. અને હવે ડર થઈ ગયા છે આપણા દરેક વાર્ડમાં જે
સીએમ ચીફ મિનિસ્ટર મુખ્યમંત્રી ગુજરાત રાજ્યને મોટા મોટા કામો કરવા જોઈએ. આજની તારીખમાં મહાનગરપાલિકાઓમાં મુખ્યમંત્રી પોતે દરેક વોર્ડમાં જઈને ભાજપ કાર્યકર્તાઓને સમજાવવાની કોશિશ કરે છે, પ્રજાને સમજાવવાની કોશિશ કરે છે. લેકિન હું ખાતરી આપું છું, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઘણા અને પ્રજા કોઈ મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રીની વાતો માનશે જ નહીં કે નહીં આ વખતે તમે પરિવર્તન લાવવાનું છે અને કોંગ્રેસની સરકાર બનાવવાની છે. અમદાવાદના ખાસ કરીને પૂર્વ વિસ્તારોમાં, સ્લમ વિસ્તારોમાં, જેમ કે સરદારનગર થયું, ઓઢો નિકોલ ભટવા થયા, નરોડા મુઠિયા થયું, દરેક વિસ્તારમાં કોંગ્રેસે જે ખેડે એમની જમીન, જે રહે એમનું મકાન, આ બિલકુલ સબ્જેક્ટ જ કેન્સલ થઈ ગયા. આજની તારીખમાં પાવર ઓફ એટર્નીના મકાનો જે વર્ષોથી 80 વર્ષથી જેના 4 પેઢીથી લોકો રહેતા હતા, 3 પેઢીનો જન્મ એ જ મકાનમાં થયું હતું, એ મકાનો પર તોડવામાં આવ્યું. ધંધા બિઝનેસ અને દુકાનો તોડવામાં આવ્યું. 25% 30% સ્લમ વિસ્તારવાળા બેઘર થઈ ગયા, બેરોજગાર થઈ ગયા. કોંગ્રેસ ગવર્મેન્ટમાં ક્યારે પણ કોઈનું મકાન તોડવાનું કામ નથી અને જે મકાન તૂટતા હતા એના બદલામાં વૈકલ્પિક સુવિધા આપવામાં આવતું હતું. પણ આ સરકારે કોઈને વૈકલ્પિક સુવિધા આપ્યા જ નહીં, કોમર્શિયલવાળા હોય કે રેસિડેન્શિયલવાળા હોય. એટલે લોકો હવે ત્રાસી ગયા છે કે નહીં, અમે તો કોંગ્રેસને લાવવાનું છે. કોંગ્રેસ ગવર્મેન્ટમાં જ્યાં મકાન બનાવો અને જ્યાં ધંધા બિઝનેસ કરો કોઈ જાતનો પ્રોબ્લેમ ન હતો, એના સરકારમાં તો બિલકુલ અમને પ્રોબ્લેમ છે. આપણે સાંભળ્યા સરદારનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર ઓમપ્રકાશ તિવારી, તેમણે જે અલગ અલગ મુદ્દાઓને લઈને ભારતીય જનતા પાર્ટીને ઘેર્યા છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.